અમદાવાદની અંદર પણ ભક્તિમય માહોલ છે। ઘણી બધી સોસાયટીઓ લગભગ મોટા ભાગની એવી છે અમદાવાદ શહેરની અંદર, વિસ્તારોની અંદર કે જ્યાં તમે જુઓ તો આજે એક મહોત્સવ હોય, આનંદ હોય, પ્રસંગ હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે અને એ માહોલ અદ્ભુત અને અદ્વિતીય જોવા મળી રહ્યો છે। આયુષી મારી સાથે વસ્ત્રાલ રામ મંદિરથી લાઈવ જોડાયા છે। આયુષી પાસેથી જાણીએ, આયુષી, કેવો માહોલ અમદાવાદની અંદર, ભક્તિમય માહોલ? બિલકુલ નુપુર, આજે સમગ્ર દેશ અયોધ્યા બની ગયો હોય તેવી જે સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં આજે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે। જોઈ શકાય છે આ જે વસ્ત્રાલ ખાતે આવેલ અયોધ્યા ધામ છે ત્યાંનું રામજી મંદિર છે, ભગવાનને ભવ્ય અંકુટ અર્પણ કરવામાં આવ્યો છે। અંકુટ જે છે તે અર્પણ કરીને ભગવાનને આજના દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે। મહિલાઓ પણ સુંદર રીતે આજે દિવાળીનો જ પર્વ હોય તે રીતે જ સજ્જ થઈને, તૈયાર થઈને ભજન કીર્તન અહીંયા કરતી પણ જોવા મળી રહી છે અને જે રીતે અલગ અલગ રીતે લોકો પોતાની આજના દિવસની હર્ષોલ્લાસ સાથે ખુશી વ્યક્ત કરી રહ્યા છે। મહિલાઓ સાથે વાતચીત કરશો, શું કહેશો, કેટલો ઐતિહાસિક દિવસ, કેટલી ખુશીનો દિવસ? આજે બહુ જ ખુશીનો દિવસ છે અમારા માટે। રામ ભગવાનની અમે યાદ કરતા હતા, આટલું જ માટે બહુ અમને હોશ થઈ ગઈ છે આજે। અને આ મોદીજીએ મોદી સાહેબે જે બી કર્યું છે ને એ અમે રાહ જોઈ રહ્યા હતા, આની આતુરતા હતી અમને બહુ। અમે આજ તો એટલા બધા ખુશ છીએ કે આજે ભગવાનને અણકોટ ધરાવવા માટે બધો આવ્યો છે, ફ્રૂટ આ છે, ગમે તે મીઠાઈ છે, પછી બારે હવન કરે છે, બહેનો બધી ભજન ભક્તિ કરે છે, રાતે આખી રાત અમે ડાયરો કર્યો છે ભજન ભક્તિનો। અને બહુ અન્ય પણ મહિલાઓ સાથે વાતચીત કરીશું। શું કહેશો, આજનો દિવસ કેટલો આપના માટે મહત્વ? આજનો દિવસ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે। અમે જેમ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે એમ એટલું બધું તો ના કરી શકીએ, પણ એના શેષ રૂપે અમે અહીંયા આગળ અમારી તૈયારીઓ કરી છે અને બધા જ હરિભક્તોને દર્શનનો લાવો મળે અને અણકોટનો લાવો મળે એવી અમારી પૂરી તૈયારી છે। શું કહેવું છે આપનું? ગુજરાતનું આ સૌથી મોટું મંદિર છે અને આ અહીંયા અણકોટનું પણ આયોજન કરેલું છે। 108 કુંડી યજ્ઞનું પણ આયોજન કરેલું છે અને સભી બધા ભક્તોને એટલા આનંદ છે કે ધૂમધામથી અમે મનાઈએ છીએ અને ભજન કીર્તન और पूरे साथ सहकार से हम ये सेवा पूजा करते हैं। કેવું છે આપનું, જે રીતે આપે પણ અહીંયા વિવિધ આયોજન કર્યા છે, અંકુટ કરવામાં આવ્યું છે, આજનો દિવસથી કેટલા સમયથી રાહ જોઈ? આજનો સમય અમે મહિનાથી રાહ જોઈ રહ્યા છીએ કે અમારું મંદિર ક્યારે શરૂ થાય અને ક્યારે અણકોટ ઉભરાયો છે। અત્યારે બહાર 108 યજ્ઞ ચાલુ છે અને સારામાં સારું અહીંયા ચાલુ થયું છે। જોઈ શકાય છે ભજન કીર્તન જે છે તે કરવામાં આવી રહ્યા છે અને આજનો આ જે પર્વ છે, ઐતિહાસિક પર્વ છે, તેના લોકો અલગ અલગ રીતે સાક્ષી બની રહ્યા છે। અત્યારે પણ આખા મંદિર પરિસરની અંદર મહિલાઓ દ્વારા ભજન કીર્તન અને નાચગાન કરવામાં આવી રહ્યું છે, ગરબા કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ રીતે સમગ્ર દિવસ દરમિયાન આ પ્રકારના અલગ અલગ આયોજનો છે તે અયોધ્યા ધામ વસ્ત્રાલ ખાતે થવાના છે। હર્ષો ઉલ્લાસ સાથે આજના આ પર્વની, આજની આ ક્ષણની લોકો ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। નુપુર।